ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક ફ્લેટમાંથી ક્લેન્ડેસ્ટાઇન લેબનો પર્દાફાશ. તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભરૂચ એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરતા રહેણાંક મકાનમાં ચાલતી ગેરકાયદેસર ક્લેન્ડેસ્ટાઇન લેબનો પર્દાફાશ કર્યો છે. આ મામલે એક ઇસમને મેફેડ્રોન ડ્રગ્સ તથા કાચા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂપિયા 2,44,640 મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ જિલ્લામાં યુવાધન નશાની લતથી દૂર રહે તેમજ નશાયુક્ત પદાર્થોની ખરીદી, વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત એસઓજી સ્ટાફ દ્વારા અસરકારક પેટ્રોલિંગ તથા ગુપ્તચર કામગીરી ચલાવવામાં આવી હતી. તો મળેલી બાતમી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પરમભૂમિ પાર્ટી પ્લોટ પાસે આવેલ સિદ્ધ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર B301માં રહેતા અનિલભાઈ રાખોલિયા પોતાના રહેણાંક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ક્લેન્ડેસ્ટાઇન લેબ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. તો માહિતીના આધારે પોલીસે વોચ રાખી રેડ કરતા આરોપી પોતાના ફ્લેટમાં અલગ અલગ રસાયણો મેળવી તેનું મિશ્રણ અને પ્રોસેસ કરીને મેફેડ્રોન નામનું નશાકારક પદાર્થ બનાવતો ઝડપાયો હતો. આરોપી આ ડ્રગ્સનું ઉત્પાદન કરીને વેચાણ કરતા આર્થિક લાભ મેળવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી મેફેડ્રોન રસાયણો અને અન્ય સાધનો સહિત કુલ 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી વિરુદ્ધ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં નશા વિરુદ્ધ આવી કામગીરી સતત ચાલુ રહેશે અને આવા ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી માહિતી આપી હતી. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલાડ. ગઈકાલે 13/2/2026 રોજ અમારી એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે એક મેફેડ્રોનનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અનિલભાઈ ગોરધનભાઈ રાખોલિયા, ઉંમર વર્ષ 33, જે રહે જીઆઈડીસી અંકલેશ્વરમાં, એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો કામ કરતા હતા. એ પહેલાથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા, પણ આને 4-5 બાર આમાં અસફળતા મળેલ હતી. પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા 75 ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતો હતો. આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે. જે કંઈ પણ માહિતી કે કંઈ જાંચમાં આગે આવશે તો તમે જાણવામાં મળશે. સર, એ મટીરિયલ છે, રો મટીરિયલ ક્યાંથી લાવતો હતો અને આજે મેફેડ્રોન ક્યાં વેચવાનો હતો, એનામાં કોઈ તપાસનો વિષય? અત્યારે આના બાબત અમારી પાસે કોઈ માહિતી નથી, પણ અમારી જે એસઓજીની ટીમ છે આની તપાસમાં છે અને જે કાંઈ માહિતી મળે તો તમે જાણ કરીશ.